ભાવનગર શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પ્રથમ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। પ્રથમ વખત થયેલા ફૂડ ફેસ્ટિવલમાં મુખ્ય મહેમાન પદે યુવરાજ જયવીરરાજસિંહજી, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કમિશનર એન.વી. ઉપાધ્યાય, કલેક્ટર આર.કે. મહેતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મેહુલભાઈ વડોદરિયા, વિભાવરીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેરમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા 2 દિવસ માટે તારીખ 25 અને 26 ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યું છે, જેમાં દરેક પ્રકારના ફૂડ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે। આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ગુલિસ્તા મેદાન ખાતે થવા પામ્યું છે, જેને પગલે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું। जोरदार तालियों बजाइए। भावनगर होटल एंड रेस्टोरेंट एसोसिएशन presents આજે અને કાલે આપણે એક દિવસ અહીંયા ઘણી બધી ધમાલ કરવાની છે અને આપણે ડિફરન્ટ ટાઈપના ફૂડ અહીંયા માણવાના છે અને એ પણ ફન મસ્તી ધમાલ સાથે। सेक्रेटरी श्री तुषारभाई जयस्वाल અને ટ્રેઝરર શ્રી દેવદત્તભાઈ કામદાર તથા એન્ટાયર બોડી વતી હું કે સરવૈયા, ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રેસિડન્ટ આપના માધ્યમથી ખાસ જણાવવા માગું છું કે ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન સૌ પ્રથમવાર ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલ સિઝન 1 લઈને આવી રહ્યું છે। તેમાં ભાવનગરમાં સૌ પ્રથમવાર ભાવનગરની તમામ હોટલો, તમામ રેસ્ટોરન્ટના સ્ટોલ અહીંયા તમને જોવા મળશે। તેમજ ભાવનગરની જનતાને, સ્વાદપ્રિય જનતા માટે ખાસ ફાયદો એ છે કે ભાવનગરની જે નામાંકિત ફેમસ રેસ્ટોરન્ટ છે તેના તમામ સ્ટોલ અહીંયા છે અને તેમની ફેમસ વાનગીઓ દરેકને એક જગ્યા પર જ જોવા મળશે।